છોડની છાંટણી વિશેની તમામ જરૂરી માહિતી આપતો આ એક એકદમ ટૂંકો અને સચોટ સારાંશ છે. જુઓ, તમે ક્યારેય વિચાર્યું છે કે સાવ સામાન્ય દેખાતો છોડ પણ શ્રેષ્ઠ ગુણવત્તાના ફૂલ અને ફળ કેવી રીતે આપી શકે? બસ, એનું રહસ્ય છે ડાળીઓની વૈજ્ઞાનિક ઢબે કાપકૂપ. તો પહેલું, આપણે એ સમજીએ કે ફૂલ આવતા પહેલાં આ કાપકૂપ કરવી આટલી બધી જરૂરી શા માટે છે. વિચારો કે જો આપણે નકામી, સુકાયેલી કે રોગવાળી ડાળીઓને કાપી જ નાખીએ તો શું થાય? સાચું કહું તો છોડને મસ્ત પૂરતો સૂર્યપ્રકાશ મળે અને ફળના વજનથી મુખ્ય થડને નુકસાન થતું પણ અટકે છે, જેનાથી છોડનો વિકાસ અને એનું ઉત્પાદન એકદમ જળવાઈ રહે છે. હવે બીજું, એક પદ્ધતિ છે જેને થિનિંગ આઉટ કહેવાય છે. આ છાંટણીની એક એવી જબરજસ્ત રીત છે જેમાં છોડના નવા ફૂટેલા ફણગા કે નવી ઉગતી ડાળીને સાવ મૂળમાંથી જ સંપૂર્ણપણે કાપીને દૂર કરી દેવાય છે, જેથી બાકીના છોડને ખીલવા અને વધવા માટે પૂરતી જગ્યા મળી રહે છે. અને અંતે આપણે વાત કરીશું હેડિંગ બેક પદ્ધતિ વિશે. આમાં શું થાય છે કે નવી ઉગતી ડાળીને આખી કાપવાને બદલે તેનું નીચેનું મૂળ ભાગ એમનો એમ જ સાચવી રાખવામાં આવે છે અને બસ માત્ર તેના ઉપરના એટલે કે છેડાના ભાગને જ થોડો કાપવામાં આવે છે. તો ટૂંકમાં કહીએ તો યોગ્ય સમયે અને સાચી પદ્ધતિથી કરાયેલી આ છાંટણી એ તમારા છોડના એકદમ તંદુરસ્ત વિકાસ અને મબલક ઉત્પાદન વચ્ચે શ્રેષ્ઠ સંતુલન જાળવવાની સૌથી અસરકારક ચાવી છે.